તો અહીંયા બીમાર હું છું, પણ મનોજભાઈ આવીને સીધો પેલા મને ધક્કો મારી દીધો. મારા મગજમાં એવી તમરી સડી ગઈ ને તો મને એમ થયું આને એવડી મોટી ગાળ દે દો ને જિંદગીમાં નો સાંભળી. હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 2 અને આજે મારે એટલું બધું લેટ થઈ ગયું છે વ્લોગ સ્ટાર્ટ કરવામાં, કેમ કે મારું ગટું આજે રહેતું નહોતું. એને રસી પીવડાવી છે ને તો એને તાવ આવી ગયો છે, તો સવારની રો કરે છે. તો એને સાચવવામાં કાંઈ ભેગું નહોતા. અત્યારે માંડ એને મેં સુવરાવી છે અને મારે જમવાનું બાકી છે. મેં બટાકા મૂક્યા છે બાફવા, કેમ કે મારે અત્યારે બટાકા પૌવા ખાઈ લેવાના છે, બીજું કંઈ ખાવાનું નથી. અને મારી તબિયત થોડી સારી છે અત્યારે, પણ આજે દવા ખાલી થઈ ગઈ છે. તો આજ પાછા જશું આપણે દવાખાને, ચેકઅપ કરાવી આવશું ને દવા પાછી લઈ આવશું. તો જો મારું ગટું મસ્ત મજાનું સૂઈ ગયું છે, કેમ કે એને આવી ગયો છે તાવ. પેલું રસી પીવડાવી છે ને એટલે સવારની રહેતી જ નહોતી. 2 દિવસ તો તાવ આવશે જ. દવા પીવડાવી છે એટલે સૂઈ ગઈ છે. જોઈ લે તાવ અત્યારે તો ઉતરી ગયો છે, કેમ કે દવા પીવડાવે એટલે તાવ ઉતરી જાય. પણ આ તાવ છે ને 2 દિવસ તો રહી જ તે. તો જો આપણે બટાકા પૌવા બનાવવાના છે, બધું રેડી થઈ ગયું છે. વઘારી નાખી અને ખાઈ લઈ, કેમ કે 2:30 થઈ ગયા. 3 તો વાગી ગયા પાપા, 2:30 ને 3 તો વાગી ગયા છે પાપા. કહીને ચલો હવે ભૂખ લાગી જોરદારની, વઘારી નાખી અને પછી ખાઈ લઈએ. તો જો મારું જમવાનું રેડી છે. બટાકા પૌવા છે, સલાડમાં કાકડી છે અને બીટરૂટ લાવી છું, કેમ કે બીટ બહુ બધા પપ્પા લેવા છે. કે તું ખા, ગટું તો કાંઈ ખાતી નથી, કેમ કે તું ખાય કે લોહી સારું થાય. કાંઈ નહીં, ખાઈએ બીજું સલાડમાં નાખીને ખાઈ જાય એટલે ચાલે. 3:45 થઈ ગયા છે ને જો ગટુ જાગી ગયો છે અને એનો તાવ ક્યાં ગયો? ગટુનો તાવ થઈ ગયો છે છુમંતર. અલીકાન તાવ હારો થઈ ગયો ને. ક્યાં પેન લિયા? ઓહો, તારમાં જોડે આવવાનું. તો 5:15 જેવું થઈ ગયું છે. તો ચલો આપણે ક્લિનિક જઈએ. દવા ખાલી થઈ ગઈ છે, દેખાડતા આવી આપણે અને દવા લેતા આવી, કેમ કે દવાની હજી જરૂર છે. મને એવું લાગે છે સારું નથી થયું. તો ગટુ મમ્મા જોડે આવું ને? ચલો એમ કરવાની. હાલ ઈ ચીપકી ગયું છે, હાલ ઈ ચીપકી ગયું છે, વાગી જાય કા. ચાલો હાલ, નાના કે હાલે, હાલમાં દીકરો હાલ. તો આને તાવ અત્યારે ઉતરી ગયો તો એને મારે હારે આવું છે, હું લઈ જાઉં છું. ને જો કપડાં સકેલતી હતી, પણ હવે આવીને અડધા સકેલ. હે ચડી જા દાદર. હામે ગટુ. હા ન્યા વઈ જા. ઘરે આવી ગઈ છું ને 6 વાગી ગયા છે ને કપડાં હું અડધા મૂકીને ગઈ હતી સકેલવાના. તો ચલો આને સકેલી નાખી અને ગટુના બિસ્કિટ લઈ આવી છું. એ પાર્લેજી ખાધી હતી ને મને ખાવાનું મન થયું, કેમ કે બીજું કંઈ ખવડાવશે નહીં કોઈ. અને મેં ખાધું તો ઠેઠ 3:30 વાગે, એટલે ભૂખે એટલી બધી નહોતી લાગી. તો મેં કીધું બિસ્કિટ ખાઈ લો થોડાક અને કપડાં સકેલી લો. હીરો આવી ગયા છે અમારા ઘરે. આવતા હવે તમને ખબર જ છે, એનો ફોન ચાલુ જ હોય, કાંઈકનું કંઈક કા ગેમ રમતા હશે, કાંઈ શું કરે દે. આને પણ સમજાવ્યો તો લગન નહીં કર, તારી વાઈટ લાગી જશે. ગેમ જ રમતા હશે તો પાછું. ભાઈ ગર્લફ્રેન્ડ હવે જાવ ને, હવે ગર્લફ્રેન્ડ ની બોસી પકડી નાખાવી ખાળી આમાં. હાલી હું નીકળા, તમને શું લાગે છે? મને ખબર ન પડે એમ? ખબર હોય તમે અહીંયા બેઠાય ન હોય. વાહ દીદી, વાહ દીદી. ક્યારના મારીને ધોઈ નાખ્યા હોત, ખબર છે? બી તો ન એટલે અને ગામના નંબર છે ને ડિલીટ મારી દેજો. લાવો ફોન લાવો તો મારી પાસે પેલા ઊભું છોવાતું નથી. આઈ માં લાવો તો મોબાઈલ. મોબાઈલ લાવો. ઈમેલ આઈડી તમારે કાર્ડ નાખવાની છે જૂની મારે. લાવો તો અહીંયા નવી ઈમેલ આઈડી હતી, બરાબર હતી. મને કે તું મારી ઈમેલ આઈડી ફેરવી દે. મેં ફેરવી દીધી ને તેમાં નકરી છોકરીઓના જ નંબર આવ્યા. હવે એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. હવે ક્યાંથી ના આવ્યો છે? લાવો એ ફોન. જોવા નથી કોઈના નંબર. લે ઈ તો ગહેરી સોચમાં પડી ગયા. જો કાઉન્ટ કરે છે, કાઉન્ટ. એને શું કે આ હું કઈ કામ કરતો હોય ને એટલે આને એવું લાગશે. હમણાં ઊભું થવાય એમ નથી, એટલે હવા કરો છું ને કે હું દોડી નો હોગું તમારા વાહે. સહી પકડે હે. હાલો તો લાવો મોબાઈલ દેજો, પ્રેમથી દેજો. પ્રેમથી દેજો ને, કે રાતે હુતાશો તો ફોર્મેટ માર દેવો આખો ફોન. યાદ રાખજો, પછી કાઈ નહીં બચ્ચે એમાં. ગજબ ટુ બી વાત.
VM તમને છે. હા એ તો ઘડીક નહીં બીવ, હમણાં ફોન હાથમાં લઈને બધું ડિલીટ કરી દઉં પછી ખબર પડે તમને. ટુના રમકડાથી રમે જો. વાહ इनके हाथ में सोने का लोटा दिया ना, फिर भी इन्होंने सिर्फ भीख ही मांगना है. વાહ ગુડ શોટ. પડી ગયું એક તો લઈ લ્યો. હું કીધું ઓલી ભાડ છે તમને રાડે રાડ થાય. જોયું જો નાના છોકરાને જેમ રમવાનું ચાલુ. ગીર ગયા. કાચ ફોડી નો નાખતા હો. ઈ નવો નત કરવો મારે છે ઈ બરાબર છે કે મારે કઈ ખર્ચા નત કરવા. ના वाह क्या एक्टिंग कर रहा है वाह क्या एक्टिंग तो कौन सा तीर मारा? ऐसा कौन सा एहसान किया दुनिया पर पैदा होकर? હવે જાઓ ને રમકડાની ગણ લઈને. તો જો જમવાનું રેડી થઈ ગયું છે. દહીંની તીખારી ભાખરી ના તો જો ચોળીને ખાહે હો હમણાં. ભાખરી હોય કે રોટલો હોય, આપણે સોળીને તો ખાવા જોઈએ. હમ. ખાલી એક રોટલી એક જ એવી વસ્તુ છે એમાં સોળાય નહીં, બાકી બધા ફોલ્ડ. ભાખરી ને રોટલો ચોળી નાખે ને. કાંઈ નહીં, હાલો ખાઈ લઈ. હા રોટલી તો હું નો ચોળીને ખાઉં, ભાખરી હોય તો ચોળી લઉં. એમાં આવું કશું હાલે નહીં ને. નો હાલે. તીખારી બને. નો હાલે. એમાં શાક જ જોઈ ગમે ઈ. રોટલી ને શાક જ ભાવે, એમાં તીખારી નો હાલે. કાંઈ નહીં, હાલો ખાઈ લઈએ આપણે. જો ગટુને મજા બગડી ગઈ છે. મજા આવી માં દીકાને. હરી પોતા મૂકે છે. હાથ લઈ લે બસ, એમને રેવા દે હો માં દીકે. ઓકે હમણાં સારું થઈ જાય હો. પછી હાલું કરી જવું છે ને. હમણાં તાવ વયો જાય છે. તું આ પોતા મૂકે એટલે તાવ વયો જાય છે હમણાં. તાવ નો કીધું, દવા નો પીવી પડે. વન માંથી હને પાપા દીકો પાપા તને થોડું કઈ થવા દે. હને દીકો अरे वाह गट्टू को तो सब आता है. अच्छा लगा ना? अच्छा लगा. रो दूध पीऊं? દૂધ हैं? તને મજા ક્યારે બગડી હતી દિવસે? સવારની બગડી. સવારને રસી ઓલી દીધી હોય ને એટલે. રસી આપી હતી હમણાં. એટલે ઓલું શું કહેવાય ટીપા જ પાયા છે. હા હા ઇન્જેક્શન નથી દીધું તો તાવ આવી ગયો. માં દીકરી બે ખોટકાઈ ગયા છે. કાન પકડવા જોવાનું. કાનની પહેલેથી સિસ્ટમ છે મારે. હાલો પલાળી દેવો થોડું ગતું. ઠંડુ લાગ્યું ને? પાપાનો કાન ये થેન્ક યુ ગટુ. अच्छा लगा ना? હમણાં હારું થઈ જાય હો. હમણાં હારો થઈ જાય છે હમણાં ગટુ. દોડવા મળશે મારું ગટુ. હમણાં ખાય લે હે ને હુંય જાય ખબાવ હે ને. હા ડાઈ છે કઈ તમારે જેવી ગાંડી થોડી છે. હું થોડો ગાંડો તમે છું. ગાંડા છો. કોણ ગાંડું છે? હું ગાંડો નથી ગટુ, હું ડાયો છું. તને કોને કીધું ગાંડો છું? કોણ ગાંડું છે? પછી કેવો છે? ઉંદર બાંડો ઉંદર એ બાંડો. પોતો મૂક્યો ને આ ઉંદર બાંડો એ કે? બાંડો છે ઈ ઉંદર. એને પૂંછડી જ નથી. બાંડો ઉંદર છે. તમારે એવા બેન કરવા દો ના બસ. અચ્છા બચ્ચા. ગરમ થઈ ગયું ને? તો અહીંયા બીમાર હું છું પણ મનોજભાઈ આવીને સીધો પેલા જ મને ધક્કો મારી દીધો. મારા મગજમાં એવી તમરી સડી ગઈ ને તો મને એમ થયું આને એવડી મોટી ગાળ દે દો ને જિંદગીમાં નો સાંભળી. दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. કેટલો આરામદાયક થયું તમને. અને ઈ પોતે હુઈ ગયા. મારું પડઘું તોડીને મને પણ દરેક એવું એડું ન્યા એને શરીર શું કેવું થઈ પડ્યું એનું શરીર જો ને તમારું શરીર તો આડા જેવું છે. માથે પડ્યો તો મારી નાખે પછી બળગ્યો એડો હોય ને તો આપણે ઈ એમ જ એને એમ જ થતું શરીર કેડો પણ ઓલાનો હારો હા હોય ભાઈ એમ નથી. હું ઠાકણી બેઠો બાકણી ને, તૂટી દેવાનું કાંઈ એમને નહીં. હું બેઠો ને તો મેં પગ લઈને જરીક આમ સાઈડમાં કર્યો. તા તો ઈ તમને રાયડું ખબર પાડવા જ માંડે. છે અને સાઈડમાં કરવાનું પગ કેવું હોય ખબર તે છે ને? રેડી તો આયલો તો હું. अरे सुधरो रे, अभी तो सुधर जाओ. હું રેડી એલા હતા. શેના રેડી એલા હતા? હવે તમે બધા તમને માં જ્યાં દુખતું હશે ને ત્યાં હું તમને આમ કરી એટલે તમે હા તો તો મને તમને કોઈ દી ખબર દુખે જ પડે. નહીં, મને એવું કોઈ દી થાય જ નહીં. હું માણસ જ ઈ તે ટાઈપનો એટલે જ હતો. તેથી પાટા બાંધીને આટા મારતો હતો હાથમાં. એ ઓલું વેવલાન ભાઈ, જેમ. ઈ તો બહુ આયકું. હવે બીજું આકો નહીં. તમે કર્યું જ તું એવું વેવલાન જેમ. અહીંયા હાથમાં જીરી કેવું ઓલું કર્યું તું અને પછી આમ પાટો બાંધી દીધો તો
હવે ભાઈ તમે એમ નથી વાત, એને જરીક એવું કઈક શરીરમાં જરીક દુખતું હોય ને, કેવું એટલે એને કયો હું ચોખવટ કરવા બેન તો તમે તમારથી કઈ થાય જ નહીં. मगर क्यों? તમે ઓફિસે જાવ ને ઈ નો જઈ શકો. સમજાઈ ગયું? પેલા ભાઈ અમે એને દુનિયા આખી તમે છોકરા પેદા કરી લીધા તમે શું કર્યું? મેં એવું નથી કેતો, એમાં કઈ મોટો તીર નથી મારો બાપ દાદા અમારા. તો સીએ હું ન કરા તમાર ટી-શર્ટ બીશર્ટ મારું ટી-શર્ટ મારો ફાટી જશે, મારો 800 રૂપિયા રોકડા લે. હવે બસ હે એની ટાલ દેખાય. ભલે દેખાય, જોઈ લો એની ટાઇલ છે જ તેને ટાઇલ જ છે. ટાઇલ જ છે, ટકો છે એમ કહી દે ને. ટકો છે, પ્લાસ્ટિક ના વાળે છે ને એમાં જો એને કલર કર્યો છે. પ્લાસ્ટિક ના વાળ છે, પ્લાસ્ટિક તેરવાળા કેટલા છે ને હાથ કેમ ફેરવો ગમે? આને તમને મજા નહોતી ને. આ બધી આને તાકાત ક્યાંથી આવી ગઈ? તાકાત ક્યાંથી આવી ગઈ? તાકાત ક્યાંથી આવી ગઈ? આ બાયુને ને તાકાત ક્યાંથી આવી ગઈ એ ખબર નથી પડતી. બાંધવાની માટે સ્પેશિયલ અલગ જોવે તાકાત. મને પગમાં પ્રોબ્લેમ છે, હાથમાં કાઈ વાંધો નથી. પગ કો કટે ને તો ગમે આપણે તમારા બેન નું થાંભળો, આપણે આ બેન નું સાંભળી. તમારા હિસાબે વાક કોનો છે? જેનો વાંક હોય મેં ખાલી એમ કીધું ને બાઈઓને તાકાત છે, અહીંથી મને આપી દીધી. તમે શાને મને બેહો. આ બધી એક જ કંપની છે આ બધી. તો પણ તમને આ કંપની છે, આ કંપની ના કંપનીમાં વાક કોનો હતો અત્યારે બે બાતા છે એમાં? ક્રિશિયાનો કહી ગયો. कुछ भी મારો તો વાક હતો જ નહીં. હા ભલે. એ વાહ. તમારું શું કહેવાનું છે હિંમતભાઈ? તમારે મારો વાક જ નહોતો. હા ભાઈ, તમારું શું કહેવાનું છે? તું ક્યાં ધર્મ સંકટમાં નાખે છે? વાહ ક્રિશિયાનો હતો. મારો હે ને વાક. પગ ઈ આડો રાખીને બેઠી મારા આટો એટલે હું દેવો. મારા બેડ ઉપર સૂતી હતી. મારા બેડ ઉપર અહીંયા જગ્યા હતી, અહીંયા બેહાય ને અહીંયા હું સૂતી. ત્યાં તમને બેહવાનું મળ્યું. પણ તને ઈ આંખોથી પાટણ જેમ પડી હોય તો ધરાતી મારો નથી. બેડ છે, મારું ઘર છે, હું ગમે ત્યાં પડી રહું. તમે મારા બેડ ઉપર પાટણ જેમ પડ્યા રહ્યો છો, આવી સીધા હું જ જાઉં, ભાડું ન હોય એમ કાંઈ. હાલી નીકળાશ તે. તે પણ એમાં એવું સવાલ છે, તારે પગ અહીંયા નો રખાય. હું તો ન્યા મારો બેઠો. બેડ છે, હું પોહાઈ ના રાખું. તમારે અહીંયા બેહાય એમ ખુરશી લઈને બેસી જવાય ને. મારા ઘરમાં મારો વહીવટ કરવા આવતા તે તમારા ઘરમાં આવીશ વહીવટ કરવા. મારે હવે કાંઈક કોઈ કંઈક પિતા? કરવું જોઈએ. હાલો હા ભાઈ, આપણે બંગલો તૈયાર કરી દરરોજ રાત્રે જાની આવશું. હવે घर भेगू थाने पाए મારા ઘરનો સડી લેવાનો ત્વેત નથી ને બંગલો કરવો છે લે. પેલા નવા પેન્ટ લઈ આવો, જાવ લેગીસ જેવા પહેરા છે. ખાતાય નથી. બંગલો બેસી. ખુશી મહિનું આ માંદી નથી, આ નાટક કરે છે ને તાકાત નાટક કોઈ પૂરે નથી છે. કરતું. ઈ હરી તારી પાસે સહાનુભૂતિ લે છે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. કોઈ સહાનુભૂતિ નથી લેતું, એને ખબર જ છે મારે કહેવાની જરૂર નથી કાંઈ. તને કઈ એંગલ થી એમ લાગે હું ખાવાનું પૂછી દેતો હોય? એ જે પહેલા મેં કેદી કામ કર્યું? હે મેં ઘરમાં કેદી કામ કરતા તું મને ભાઈ એ સાઈન માંદી પડી રહી ને તો તું એનો કઈક એમ ખબર અંતર પૂછ ને એટલે ઈ એવું કર્યા કરે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. મને એવા નાટક કરતા નથી આવડતું હો. હું અહીંથી ઘરે હું અહીંથી દેહમાં એક જ મિનિટ સુરત થી દેહમાં ગઈ ત્યારની બીમાર હતી તોય મેં નહોતું કીધું કે હું બીમાર છું, હું જાઉં છું એમ. કોઈ દી ત્યાંથી અહીંયા હું એવી રીતે એટલે ત્યારે મેં બહાર ગઈ હતી ને એનો કહેવાનો મતલબ બહાર ગઈ હતી ને રેડી હાલતી, અહીંયા આવીને ઘરવાળાને આવ્યો માંદી પડી ગઈ. જો મારી મમ્મી ન્યાય દવાખાને ગઈ. ઘરવાળા ભાળીને ને આ બધી બાયું એમ જ હોય, ઘરવાળા ભાળીને ને વધારે રોદડા રોવે. મને તમે આખા ગામનો અનુભવ છે. ગામની બાઈઓને અનુભવ કરીને બેઠા છો. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. હાલી મેળા તે ઘરવાળા ભાળીને બધે ઓલા ખાવા આ માંડે. ફૂટો તો ઈ ની કાસે તમારું ગળું કાપી નાખી આજ તો. કાંઈ નથી છું, કાંઈ નથી છું. ક્રિશા જો ને બાયધા કરે છે, એને કાંઈ કામ નથી. તો ભાઈ ક્રિશાના જ વાક છે. આપનો તો અત્યારે હો. મારી હે? ઘરવાળીનો વાંક કોઈ દી ન હોય. હા યાર બોલતો નહીં. મારી ઘરવાળીને કોઈ કઈ કહેવાનું જ નહીં. કેમ કેમ નહીં કહેવાનું એટલે મારી વાયુ મારો ભગવાન છે. જાઓ ને હવે. નાટક કરતા બધા. એટલે છે ને ક્રિશાનું નામ હું એક કલાક એના પગ દાબું ને તો મારા ધંધામાં પ્રગતિ થાય. यही नहीं, अभी और सुनिए. અચ્છા મારી ભાઈઓને તમારો કોઈ કઈ નહીં તો હા તો હું આ ઈ જ કહું છું આને કે મારી પણ તું તારી બાઈને ન કે પણ અમે તો કે ને અમે વાકમાં આવે તો મારી ભાઈનો જ વાંક નહીં. હા એનો જ હોય તું બરાબર જ બોલ્યો તું. જીભ છે ને
મારી બાઈનો વાંક અમે નથી ઈ નો હોય. કેટેગરીમાં એ વાત નથી બેટા. મારી બાઈ વાળો ભગવાન છે ભાઈ. સિંઘમ હાસુ આવીને બોલી ગયા કે ક્રિશા મારી યાર હમણાં બાત એટલે વાક એનો જ છે. એનો proof એ છે આપણી પાસે. આ જ છે. એવું બતાવ્યું છે. એટલે એમ નહીં, એટલે આ સારી વાત છે. કાકા ઓલાની વામ ફરી ગયો ને એની વાત. આ તો ટાઈટ વાતી ગયા. આ જેવું કોઈ ન થાય. બાકી મેં આગળ કીધું હોત ને ઠંડ રાખો, એ, ઠંડ, રખ. બાકી મેં આગળ કઈ કીધું હોત ને તો ઈ આયા જે થાતી થાત આયા પહેલા આગ લાગી જાય. હા, બસ. મારે ઘેર જઈને લોસા થાય બાઈનું સિસ્ટમ જ છે કે હળી મળી લો અને બાધા કરવા. એવા નથી બધાય. બધાને હેરાન કરો. હાલી ની. ભલે હેરાન ન કરો એમ. થોડુંક ઊંધા બોલે. રેડી બોલો.